નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ અંતર્ગત વિવિધ સંસ્થાઓમાં મિત્રો વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો તમે જોઈ શકો છો, વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો વિગતવાર વિડીયોમાં વાત કરશું પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત તેમજ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે। તો તમે જોઈ શકો છો, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના હેઠળ મોરબી જિલ્લામાં કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી, ચાઇલ્ડ વેલફેર કમિટી મોરબી અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 હેઠળ રજીસ્ટર થયેલ તેમજ સમાજ સુરક્ષા ખાતાનું અનુદાન મેળવતી શ્રી વિકાસ વિદ્યાલય વઢવાણ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોરબી અને રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન હળવદ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ હળવદ ખાતે મંજૂર થયેલ અને હાલમાં ખાલી પડેલ તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે દર્શાવેલ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસ કરાર આધારિત ફિક્સ પગારથી ભરવાની થતી હોય, જે અંગે નીચે મુજબની જગ્યાઓ માટે યોગ્ય લાયકાત, અનુભવ ધરાવતા ઉમેદવારોએ તેઓના જન્મ તારીખના આધાર પુરાવા, શૈક્ષણિક લાયકાત, અનુભવોના પ્રમાણપત્રો અસલ તથા સ્વપ્રમાણિત નકલ, તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે આપેલ નમૂના મુજબ અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો વિગતવાર જોઈએ તો પહેલા નંબરની જે જગ્યા છે મિત્રો, વિકાસ વિદ્યાલય વઢવાણ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોરબીની ખાલી જગ્યાઓ અંતર્ગત એ માહિતી આપવામાં આવી છે, જેમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર્સ માટેની એક જગ્યા છે, જેમાં 3 વર્ષનો મ્યુઝિક વિશારદનો કોર્સ, એટીડી, બીએ મ્યુઝિક એટલીસ્ટ 1 વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ, પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની એક જગ્યા છે, જેમાં ડીપીએડ, સીપીએડ, બીપીએડ 1 વર્ષનો રિલેવન્ટ અનુભવ, એક જગ્યા છે 21 થી 40 વર્ષની વયમર્યાદા છે, 12,318 રૂપિયા સેલેરી રહેશે। રસોઈયા માટેની એક જગ્યા છે મિત્રો, 10 પાસ થયેલા હોય, 12,026 રૂપિયા પગાર ધોરણ, 21 થી 40 વર્ષની વયમર્યાદા। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ હળવદની ખાલી જગ્યાઓ માટેની વિગત આપેલી છે, જેમાં ઓફિસર ઇન્ચાર્જ એટલે કે સુપરિન્ટેન્ડન્ટ માટેની જગ્યા છે મિત્રો, જેમાં ફિક્સ સેલેરી 33,100 રૂપિયા મળવાપાત્ર થશે, 25 થી 40 વર્ષની વયમર્યાદા। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન રાઇટ્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સાયકોલોજી, સાયક્રાટ્રી, લો, પબ્લિક હેલ્થ, કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ એટલીસ્ટ 3 years ઓફ વર્કિંગ એક્સપિરિયન્સ વિથ ગવર્મેન્ટ એનજીઓ ઇન ડોક્યુમેન્ટેશન, ટ્રેનિંગ, કેપેસિટી બિલ્ડિંગ, પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન, ઇન્સ્ટ્રુમેન્ટેશન, મોનિટરિંગ, ઇમ્પ્લિમેન્ટેશન, મોનિટરિંગ એન્ડ સુપરવિઝન પ્રિફિલ્ડ ઇન ધ ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, સોશિયલ વેલફેર, પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર ધરાવતા હોવા જોઈએ। પ્રોબેશન ઓફિસર, ચાઇલ્ડ વેલફેર ઓફિસર, કેસ વર્કર માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં ફિક્સ સેલેરી 23,170 રૂપિયા, 21 થી 40 વર્ષની વયમર્યાદા તેમજ પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટેની જગ્યા છે મિત્રો। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ પ્રિફિલેજ બીએ ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, સોશિયલ સાયન્સ અથવા તો એલએલબી, એક્સપિરિયન્સ ઓફ 2 years એટલીસ્ટ વર્કિંગ વિથ ગવર્મેન્ટ એનજીઓ, લીગલ મેટર, પ્રિફર ઇન ધ ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ રાઇટ્સ, ગુડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ પ્રોટેક્શન ઇસ્યુ, વેઇટેજ ફોર ધ વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ, પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર। હાઉસ મધર માટેની એક જગ્યા છે, ફિક્સ સેલેરી 14,564 રૂપિયા, 25 થી 40 વર્ષની વયમર્યાદા, કોઈ પણ સ્નાતક, 1 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ। પેરામેડિકલ સ્ટાફ માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં એએનએમ, જીએનએમ, બીએસસી નર્સિંગ, 1 વર્ષનો અનુભવ, 14,564 રૂપિયા પગાર ધોરણ, 25 થી 40 વર્ષની વયમર્યાદા। આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટેની એક જગ્યા છે, જેમાં 12,318 રૂપિયા સેલેરી, 21 થી 40 વર્ષની વયમર્યાદા, 3 વર્ષનો મ્યુઝિક વિશારદ, એટીડી, બીએડ મ્યુઝિક, 1 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ। પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની જગ્યા છે, એજ્યુકેટર માટેની એક જગ્યા છે, તેમજ કુક માટેની, રસોઈયા માટેની પણ એક જગ્યા છે। ત્યારબાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી માટેની વાત કરીએ તો એલસીપીઓ એટલે કે લીગલ કમ પ્રોબેશન ઓફિસર માટેની જગ્યા છે, જેમાં 27,804 રૂપિયા પગાર ધોરણ, 21 થી 40 વર્ષની વયમર્યાદા, એલએલબી ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી, એક્સપિરિયન્સ ઓફ એટલીસ્ટ 2 years વિથ ગવર્મેન્ટ એનજીઓ, લીગલ મેટર્સ તેમજ ગુડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ રાઇટ્સ, પ્રોટેક્શન ઇસ્યુ। ત્યારબાદ તમે જોઈ શકો છો, સોશિયલ વર્ક મેલ પોસ્ટ એક જગ્યા છે મિત્રો, 18,536 રૂપિયા સેલેરી, 21 થી 40 વર્ષની વયમર્યાદા, ગ્રેજ્યુએટ પ્રિફિલેજ બીએ સોશિયલ વર્ક, સોશિયોલોજી, સોશિયલ સાયન્સ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી, 1 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ। તેમજ ચાઇલ્ડ વેલફેર કમિટી મોરબી માટે આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની એક જગ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો, 12,318 રૂપિયા સેલેરી, 21 થી 40 વર્ષની વયમર્યાદા, જેમાં ધોરણ 12 પાસ થયેલા હોય તેમજ 1 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ। શરતો આપેલી છે, ઉપરોક્ત ક્રમ નંબર 1 થી 11 ની જગ્યાઓ ફક્ત મહિલાઓ માટે છે, એટલે કે મિત્રો 11 નંબર સુધીની જે જગ્યાઓ છે તે ફક્ત મહિલા ઉમેદવારો માટે છે। ઉપરોક્ત ક્રમ નંબર 5 અને 10 ની સંભવિત ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે છે। દરેક જગ્યા માટે અનુભવ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદનો જ માન્ય કરવામાં આવશે। ઉક્ત જગ્યા માટે ઈચ્છુક ઉમેદવારોએ આપેલ નિયત નમૂના મુજબનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી, જે ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો। અને જાહેરાત પ્રસિદ્ધ થયાના કામકાજના દિન 15માં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જિલ્લા સેવા સદન, ભોયતળિયા, રૂમ નંબર 5-9, શોભેશ્વર રોડ, મોરબી જિલ્લા, મોરબીને મળે તે રીતે રજિસ્ટર પોસ્ટ એડી મારફતે મોકલવાની રહેશે, અન્યથા માન્ય ગણવામાં આવશે નહીં।
દરેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે તેમજ સંસ્થા પ્રમાણે અલગ અલગ અરજી કરવાની રહેશે. જે જગ્યા માટે અરજી કરેલ છે તે કવર ઉપર તેમજ અરજી ઉપર જગ્યાનું નામ ફરજિયાત લખવાનું રહેશે. તમામ ઉમેદવારોની વયમર્યાદા માટે અંતિમ તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખને ધ્યાને લેવામાં આવશે મિત્રો. તેમજ તમે જોઈ શકો છો ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી અંગેનો આખરી નિર્ણય કરવાનો અબાધિત અધિકાર છે જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ મોરબીનો રહેશે મિત્રો. ભરતી માટેની જાહેરાત છે મિત્રો તે તારીખ 17 જુલાઈ 2025ના જે વર્તમાન પત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો. જાહેરાતના 15 દિવસની અંદર અરજી છે તે મોકલવાની રહેશે મિત્રો. આગળ વાત કરશું અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ તેના વિશે. તો તમે જોઈ શકો છો મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત 11 માસના કરાર આધારિત જગ્યા ભરવા માટેનું અરજી પત્રક માટેની માહિતી અહીં આપવામાં આવેલી છે, જેમાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, જગ્યાનું નામ, કચેરી, સંસ્થાનું નામ, ઉમેદવારનું નામ અહીં લખવાનું રહેશે, ફર્સ્ટ નેમ, મિડલ નેમ તેમજ લાસ્ટ નેમ, જન્મ તારીખ, ઉંમર, વર્ષ, માસ, દિવસ, અરજદારની કેટેગરી એટલે કે કઈ કેટેગરી છે તેની પ્રમાણિત નકલ પણ સામેલ રાખવાની રહેશે મિત્રો. જનરલ, SC, ST, SCB, CW, જાતિ કઈ છે, પુરુષ, સ્ત્રી, અન્ય તેમજ પરિણીત, અપરિણીત, વિધુર, વિધવા, અન્ય તેમજ દિવ્યાંગતા ધરાવતા હોય તો તે દિવ્યાંગતાનો પ્રકાર તેમજ દિવ્યાંગતાની ટકાવારી ખાસ મેન્શન કરવાની રહેશે મિત્રો. ઉમેદવારનું હાલનું સરનામું તેમજ તાલુકો, જિલ્લો, રાજ્ય અને પિનકોડ, કાયમી રહેઠાણનું સરનામું પણ અહીંયા ખાસ લખવાનું રહેશે. મોબાઈલ નંબર તેમજ ઈમેલ આઈડી ખાસ અહીંયા દર્શાવવાની રહેશે મિત્રો. શૈક્ષણિક લાયકાતની માહિતી વિશે વાત કરીએ તો પ્રમાણિત નકલો સામેલ રાખવાની રહેશે, જેમાં શૈક્ષણિક લાયકાત, બોર્ડ, યુનિવર્સિટીનું નામ, વિષય, કેટેગરી, બેઠક નંબર, કુલ ગુણ, મેળવેલ ગુણ, ટકાવારી, પાસ કરવાનું વર્ષ જે છે તે પણ ખાસ લખવાનું રહેશે મિત્રો. કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવો છો તેમાં હા અથવા તો ના તેમજ જો હા લખેલું હોય તો તેમાં પ્રમાણિત નકલ સામેલ કરવાની રહેશે, જેમાં પણ સંપૂર્ણ માહિતી અહીંયા આપેલ મુજબ લખવાની રહેશે મિત્રો. અનુભવની વિગત એટલે કે એક્સપિરિયન્સની જે ડિટેલ છે પ્રમાણિત નકલ સાથે અહીંયા લખવાની રહેશે, જેમાં જે તે કચેરી, સંસ્થાનું નામ, ફરજની જગ્યા, જે તે પોસ્ટ પર કામ કરતા હોય તે, ફરજનો સમયગાળો તેમજ અનુભવના કુલ વર્ષ એટલે કે કેટલા વર્ષ કેટલા માસ સુધી જોબ કરી છે તે અહીંયા હાયરાર્કીમાં લખવાનું રહેશે. ત્યારબાદ સ્થળ, તારીખ તેમજ ઉમેદવારની સહી ખાસ અહીંયા કરવાની રહેશે મિત્રો. તો આ રીતનું જે અરજી ફોર્મ છે મિત્રો, જે તે જગ્યા માટે તમે અરજી ફોર્મ ભરતા હોવ છો તે માટે ખાસ આ અરજી ફોર્મ ભરી અને પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીંયા ચોંટાડવાનો રહેશે મિત્રો. અરજી ફોર્મ છે તે ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો. અરજી ફોર્મ ભર્યા બાદ તમે જોઈ શકો છો રિલેવન્ટ જે તે ડોક્યુમેન્ટ છે તે જોડી અને આગળ વાત કરીએ તે મુજબ સરનામે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સરનામું આપેલું છે મિત્રો. જાહેરાતના 15 દિવસની અંદર જે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જિલ્લા સેવા સદન, મોહિતળિયા, રૂમ નંબર 5/09, શોભેશ્વર રોડ, મોરબી, જિલ્લા મોરબીને મળે તે મુજબ રજિસ્ટર પોસ્ટ એડી મારફત મોકલવાની રહેશે મિત્રો. એટલે કે ખાસ તમે ધ્યાન રાખશો રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા જ અહીંયા અરજી છે તે મોકલવાની રહેશે મિત્રો. જે યોગ્ય ફોર્મ ભરી અને તેની સાથે શૈક્ષણિક લાયકાતના જે કંઈ પ્રમાણપત્રો છે તેની સાથે જે અરજી ફોર્મ ડાઉનલોડ કરી તે ભરી અને ત્યારબાદ અરજી કરવાની રહેશે મિત્રો. દરેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની છે, એટલે કે એક કરતાં વધુ જગ્યા માટે તમે અલગ અરજી કરતા હો તો તમારે અલગ અલગ અરજી કરવાની રહેશે મિત્રો. ખાસ તો તમે જોઈ શકો છો મિત્રો જે મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત વિવિધ જે કચેરી છે જેના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો. મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત મોરબી જિલ્લા માટેની આ જગ્યા છે મિત્રો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.